ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે ડોળિયા. તો જો દરિયા વચ્ચે છે, સામે દેખાતા જવાનું છે. આપણે ડોળિયા છે, ટાપુ રેખો છે ને આ ખોડિયારમાં બિરાજમાન છે. તો જો આપણે ના જવાનું છે. બાકી તમે જોઈ શકો છો આ બધા મિત્રો સાથે છે. જો તો બધા મિત્રો સાથે જઈએ છીએ હવે દરિયામાં, કારણ કે આગળ હોડકું પડ્યું છે. તો હોડકામાં બેસીને આપણે જઈશું, તે માટે બ્લોગમાં બિના રહેજો, આવશે તમને મજા. બાકી તો અમારા મિત્રો ને બધા હાલવા માંડ્યા છે. બાકી તો આ બાજુ ગાડીઓ બધી મેકી દીધી છે. તો ગાડીઓને એવું બધું મેકવું ને આગળ જઈને હોડકામાં બેસવાનું છે. તો જો તમને આગળ હોડકું જોવા મળશે. જો તો આવી ગયા છે કાંઠે હાવ હોડકાને એવું પીડ્યું છે ને. જો તો બધા બહેનો ને બધા ભાઈઓ ને બધા હોડકાની વાટે છે, કારણ કે આગળથી હોડકું મેકીને આવે પછી આપણે વારો આવશે. એટલે હોડકાની રાહમાં છે બધા મિત્રો બેઠા છે. બાકી તમે આમ જોઈ શકો છો. ચાલો તો મિત્રો જુઓ, તમે જોઈ શકો લીલાછમ ઝાડવા છે દરિયાકાંઠાને. બાકી તો બધાની ગાડીઓ પડી છે. જો આ બાજુ એક દાદા હેલા, જો કેમ પણ દાદા પણ એમાં હેલાવે છે. અને જુઓ બધા મિત્રો આવી ગયા છે કાંઠે, હોડકાની રાહ જોઈ રહ્યા છે. જુઓ તો મિત્રો બધા આવી ચૂક્યા છે. અને અમારે જો વલ્લભભાઈ જો એન્ટ્રીમાં કેમ પણ છે ને, એન્ટ્રીમાં વલ્લભભાઈ ચશ્મા બેસમાં લગાવીને એ રાહ જોઈ રહ્યા છે હોડકાની, બેહવા માટે આતુર છે. બાકી જો દરિયાનો નજારો બાકી તમે જોઈ શકો છો, વિશાળ છે ને દરિયો. જો આમ બધે જે હાલ્યા જ આવે છે, ધીમે ધીમે બધા આવે છે. બાકી જુઓ તમે આવું બધું છે દરિયાકાંઠે, મજા આવશે, બહુ મજા આવશે એવું છે. તો બ્લોગમાં બિના રહીજો. અને બાકી જુઓ એ ફટાફટ હોડકો આવી જાય તો બેસી જાય, કારણ કે ફેરા મારે તારે મેળ આવે, તો બધી ન મેળ આવે. જુઓ તો એક હોડકો આવી રહ્યું છે. જુઓ તો એ હોડકાની રાહ ઉપર છે, એ કાંઠે આવે એટલે આપણે બેસી જઈએ એમાં, અને સામે કાંઠે જઈશું હોડકામાં બેસીને. બાકી તો હોડકું તો આવી રહ્યું છે. જુઓ તો આવે છે ધીમે ધીમે. બાકી તો આ બાજુ એક પીડ્યું છે હોડકું, પણ એનો યુઝ નહીં થતો હોય એના છે. બાકી તો હાલો ફટાફટ આવે છે હોડકું. જુઓ તમે, બાકી હોડકું છે ને માણસોનું છે ફૂલ ભરેલું. જો બધા એ માણસો બેસી ગયેલા છે, લગભગ 30-40 જણા હશે એવું લાગે છે. હવે આવે પછી ખબર પડે કે કેટલા માણસો છે. બાકી તો હજી તો આમ ટર્ન લેવા જાય એવું લાગે છે. જુઓ તો છે બધું હોડકું, એ બધા માણસો ઉતરશે પછી આપણો વારો આવશે. બાકી જુઓ તમે હોડકું. ચાલો તો જો મિત્રો આપણા હોડકાની રાહ જોઈ રહ્યા હતા, તે હોડકું આવી ચૂક્યું છે. હાવ કાંઠે તો નહીં આવે, બધા કહે છે કાંઠે નહીં આવે, કારણ કે હાવ કાંઠે આવે તો પછી ધક્કો મારવો પડે. એટલે અહીંયા તો એટલું દૂર રાખી અને બધા માણસો પાણીમાં ઉતરીને આવવાનું રહેશે. બાકી તો હોડકામાં બધા કેટલા બધા બેઠા, તો આ રીતના બધા બેઠા છે માણસો. બાકી તો હોડકું ધીમે ધીમે હવે લેન્ડ, આપણે કહીએ ને લેન્ડ થઈ રહ્યું છે, ઊભું રહ્યું છે. હવે જો તમે જોઈ શકો, તો માણસો ઉતરવાની શરૂઆત કરી દીધી છે પાણીમાં. લગભગ ગોઠણ ઉપર પાણી છે, એટલે કપડાં તો પલશે, પણ જવાનું છે એટલે એ બધા ઉતર્યા પછી આપણે. જુઓ તો મિત્રો બધા આવી ચૂક્યા છે. જુઓ તો બધા હાથમાં બૂટ ને કોકના હાથમાં થેલી ને મોબાઈલ ને એવું બધું પકડીને બધા હેલાવે છે. એક નાના છોકરાને તો ખંભે ચડાવ્યો. બાકી તો બહેનો ને બધા હેલાવે છે, મહારાજ ને બધા. જુઓ તમે બધા હેલા રે, બાપુને તેડી લીધા. જુઓ તમે, બાકી બાપુને કે પલવાને દેવાને એટલે તેડી લીધા છે, ખંભે ચડાવ્યા બાપુને, અને કાંઠે ઉતારશે. બાકી તો અમારા બધા મિત્રો ઊભા છે વાટે કે બધા ખાલી થાય પછી જઈએ. બાકી તો આ બધા આવી રહ્યા છે. બાકી તો બધા છે બેનો બધા હેલાવે છે. જુઓ તો 2 જણા હોડકું પકડી રાખવું પડે, ને કે હલ્લે તો પડે કો. જુઓ તો ગોઠણા પાણી છે. અને તો બધા એ બધા વિયેવા છે દર્શન કરીને. હવે આપણે બધાને જવાનું છે. તો જો અમારે ધનજીભાઈની બધા જાય છે આગળ. જો ધનજીભાઈની બધા જાય છે, આપણે ધીમે ધીમે જઈએ.
ચાલો તો એકબીજાને રામ રામ મળે છે. બાકી તમારે રમેશભાઈ ને જયભાઈ ને બધા થઈ ગયા તૈયાર. એક નાની છોકરી છે તો આ બધા પાછળ છે એ બધા જવા માટે તૈયાર છે. તો ઓળકો ખાલી થઈ ગયું છે અને હવે આપણો વારો આવી ગયો છે. એટલે હવે એકબીજા હાથ પકડીને ચડી જઈશું. પછી આ ભરાઈ જાય પછી આપણે પણ સામા કાંઠે જઈને મળીએ. આ બધા બેનો ઉતરે છે ધીમે ધીમે. એકબીજાને બીક લાગતી હોય એટલે બાકી ધીમે ધીમે ઉતરવાનું અને ધીમે ધીમે ચડવાનું એવું બધું છે. બાકી આવું બધું છે. ઓળખાની મજા લેવી હોય તો આવી જાય તમે પણ. બાકી અમે તો હવે જો ખાલી થઈ ગયું એટલે હવે અમારો વારો આવી ગયો છે એટલે અમે જાઉં. બાકી તો મોબાઈલને બધું હાથમાં અંબાવી દેવાનું. એકબીજાએ પહેલાં ઉતરે નકર જાય ડફા ડફી અંદર પાણીમાં. બાકી જો આ રીતનું છે બધા. જો અમારે બેસી ગયા છે હવે બધા મિત્રો. તો ધનજીભાઈ તો સીડા આમથી. બાકી જો આ બધી પાણીના હવે આપણે ધીમે ધીમે જઈએ આગળ. બાકી જો આવું છે ઓળખું ને એવું હોય તો આપણે અહીંથી ચડશું. પેલા અંબાવી દઈશું મોબાઈલ. જો તો ભાઈ ટાયર હિરખા કરે છે અને બાકી તો એકબીજાને હવે હાથ પકડીને જો વલ્લભભાઈ હલવાના હેઠે. વલ્લભભાઈ ચડશે. જુઓ તો વલ્લભભાઈ કે પકડો મને. હવે તો વલ્લભભાઈ પલાર્યા છે કપડાં. હવે તો એને સડવાનો મેળ આવતો નથી. આમ તેમ ફાફા મારે છે. ચાલો તો અમારો વલ્લભભાઈને બે જણાએ હાથ પકડીને સડાવવાની કોશિશ કરે. બાકી તો સડી જાય કે મને નહીં કોઈ પકડતા. અહીંથી સડી જાય સડી ગયા ડાઈ મારી. જુઓ તો મિત્રો અમારા જયભાઈની બધા બેસી ગયા છે. ધનજીભાઈ બધા બેસી ગયા છે. એને હવે અમારો વલ્લભભાઈ કે હું બ્લોગિંગ કરું એટલે વલ્લભભાઈ લઈ લીધા છે હાથમાં કેમેરો અને અમારું ઓળખું થઈ ગયું છે ચાલુ. તો બધા મિત્રો ફોન કાઢીને એકબીજા બધા ફોટા અને વિડીયોને એવું ચાલુ કર્યું છે ને હવે આપણે સામા કાંઠે જવા માટે નીકળ્યા છે. બાકી તો અમારો વલ્લભભાઈ બ્લોગિંગ કરવા બેસી ગયા છે. બાકી તો વલ્લભભાઈનો શોખ. અમારો વલ્લભભાઈ ઉતારે છે કે બ્લોગિંગ હું કરું. બાકી જયભાઈની એકબીજાના ફોટા પડે છે વિડીયો ઉતારે. અને હવે આપણે પહોંચી ગયા છીએ બાકી જુઓ તમે બધા આવી ગયા છીએ નીચે અને આ બાજુ એવા. બાકી બીજું ઓળખું આપણી પાછળ આવી ગયું છે. એ લોકો ઉતરશે તો એ ઉતરવા મળે છે. જોવા ધનજી હોય. બાકી તો આ બધા ઓળખામાં ઉતરી ગયા આપણે. એક અને બે ઓળખા. અને હવે આપણે આવી ગયા છીએ કાંઠે અને હવે આપણે જવાનું છે ખોડિયારમાં. તો અહીંથી તો જે ઘણું આગું છે એટલે હાલીને જવાનું. બાકી તો અમુક મિત્રો જવાવાળા પણ જાય છે અને મિત્રો એ આ બાજુ કાંઠે આવ્યા છે. બાકી તો અડધા ઓલા ઓળખામાં અડધા ઓળખામાં એમ હતા. બાકી આથળ પ્રમાણે પાણી છે એમાં ઠેકડા મારીને ઉતરવાનું રહે અને મોબાઈલને બધું હાથમાં લઈ લેવાનું. સેમ્પલને એવું નકર તણાઈ જાય. હવે તો એકબીજાના હાથ પકડીને ઉતારે છે. ચાલો અમારે રમેશભાઈ ને બધા ધનજીભાઈ ને જયભાઈ બધા આવી ગયા છે બહાર. હાલો રેડી આયોજન કરેલું છે. ચાલો તો મિત્રો હવે આપણે હાલીને જવાનું છે આગળ. કારણ કે ઓળખું તો આવે નહીં ના હતી એટલે આપણે આગળ જઈએ અને ખોડિયારમાંના દર્શન કરીએ. બાકી તો બધા મિત્રો હાલવા માંડ્યા છે ધીમે ધીમે. જે છે ઘણું આઘું. બાકી તો આ ધાર કેમ ટાપુ એક નંબર લાગે છે. બધા મિત્રો ના જાય છે ખોડિયારમાંના. લોટ કરેલો છે લાપસી ને એવું બધું છે અને જમવાનું આયોજન પણ કરેલું છે. તમે આજને મળીએ. અને બાકી જો તમે બધા પબ્લિક હાલું આવે છે ધીમે ધીમે. અને આ બધા મિત્રો આપણી સાથે છે અને આ બધા આપણા ઓળખામાં હતા. બે ઓળખા હતા એમાંથી. અને હવે આપણે નાજીને મળીએ. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. હાલો માતાજીની લાપસી બને છે.
ડાયમંડવાળા તરફથી તમામ કારખાના તરફથી ચાલો તો મિત્રો, તો લાપસીને એવું મેકાઈ ગયું છે માતાજીની, અને ડોળિયાવાળા તરફથી ડાયમંડવાળા ગ્રુપથી છે બધું આયોજન કરેલું. બધા ડોળિયાવાળા મિત્રોનું છે આયોજન કરેલું. બધા ડાયમંડ મિત્રો સર્કલ છે, અને જો તો બધા દર્શન કરવા બેસી ગયા છે અને બધા કામ કરે છે. જુઓ તો ખોડિયારમાંની ધજા છે, જુઓ તો દર્શન કરી લેજો જય ખોડિયારમાં. અને જો બાકી બધા સૌની રીતે મહેનત કરે છે. કોઈ લાપસી બનાવે છે, કોઈ દાળ બનાવે છે, અને બધે જો બાકી ખોડિયારમાંનો ધજા છે. અને આ મંદિર છે, એના નામથી ટાપુ છે, ટાપુ વચ્ચે છે આ મંદિર, તો જરૂર ને જરૂર દર્શન કરવા આવજો. બાકી જો અહીંયા તો અમે બધા દર્શન કરી લઈએ, અને કથાનું પણ આયોજન છે. તો જો બાપુ છે મહારાજ આવી ગયેલા, ગોરખ બાપુ આવી ગયેલા છે, અને જો બધું છે આયોજન કરેલું કથાનું એનું. અને બાકી તો બધા હવે દર્શન કરવા લાઈનમાં લાગી ગયા છે, અમે પણ લાઈનમાં છીએ. અને બાકી તો અહીંયા બધું આ રીતનું છે, મસ્ત ટાપુ વચ્ચે. મેં તો પહેલી વાર જોયું છે બધી. જો તો બધા મિત્રો વારાફરતી દર્શન કરવા જાય છે અંદર. ચાલો તો આપણે પણ ઊભા રહી જઈને ફટાફટ દર્શન કરી લઈએ. કાચી લેતા જઈએ આપણે યાર લઈ લે ધનજી. હા તમે જોઈએ આખા વડલાના મૂળે આવે. ઘનશ્યામ મારો બેઠો બધા એટલે हाँ हाँ तिलक बिलक किरे बात दिख रहे हूँ ये काटला काटो काटला होती फुर्सत यानी आप ही तंजीर तो करो तो એમ જ આપી હા છે આપણી પાસે બોલે पुरानी थोड़ी जरूर पड़ती है भला हाँ जो बजा पूछ रही बाकी जो टाट छो रे हालो शुरू ચાલો તો મિત્રો, આપણે દાદર ઉતરીને જઈએ નીચે દરિયા બાજુ. જઈ નીચે જઈને જોઈએ કે એવું છે. બાકી નાસ્તો કરવાની બધાની ઈચ્છા છે, તો હવે જઈએ ધીમે ધીમે નીચે દાદર ઉતરીને. બાકી આ રીતના દાદર છે, પહેલાં હતું નહીં પણ હમણાં નવા બનાવેલા છે. બાકી તો આપણે ભેખડમાં ચડીને જવું પડતું. બાકી આ રીતના પથ્થરને એવું બધું છે, અને હવે અમે ધીમે ધીમે જઈ ઘણા બાજુ નીચે દરિયામાં. બાકી જુઓ તો બધા ધીમે ધીમે જઈ, બાકી ધ્યાન રાખવું પડે, હીરા હોય તો વાગી જાય. જુઓ તો જઈ બેન બધા જાય હેઠીને. જો બીજા નાના નાના બાળકો નાસ્તો કરે છે. બાકી જો નાસ્તો કરે છે, જો એ કહે છે આવો નાસ્તો કરવા, તો આવી જજો નાસ્તો કરવા. બાકી તો એ બોગલાને એવું ખાવાનું ચાલુ કરી દીધું છે. બાકી શરમાઈ ગયા અમને એવા, એટલે કે આવો વિડીયો ઉતારે છે. અને અમે પણ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. ચેવડો ને એવું હતું લેવા હતા, તો
ચાલો તો મિત્રો નાસ્તો કરીને મળી. ચાલો તો મિત્રો આપણે બેસી જશે હોડકામાં અને ઘરે જવા નીકળી જશે. તો બધાને જય ખોડિયારમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ચાલો હવે જઈએ ઘર બાજુ અને જો બાકી હવે પોગી જશે કાંઠે. જુઓ તો આ ડ્રાઈવર છે, ડ્રાઈવર સાહેબ, અને જોવા બધા બેઠા છે. અમે રિટર્નમાં એટલા જ હતા, બાકી બધા જે ના છે બીજા ઓળખો આવે ત્યારે આવશે અને અમે પોગી જશે કાંઠે. જુઓ તો બધા મિત્રોની મોજ આવી હતી. જો બાકી આવી જશે ધીમે ધીમે. ચાલો તો મિત્રો આપણે વિડીયોને અહીં કરશું એન્ડ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય. બાકી તમને કેવું લોકેશન લાગ્યું તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને બધા મિત્રોને મારા તરફથી જય ખોડિયારમાં. અને છે મસ્ત ડોળિયા ગામથી છે અંદર દરિયામાં ટાપુ રેખું મસ્ત ખોડિયારમાંનું મંદિર. તો જરૂર ને જરૂર આવજો અને કોમેન્ટમાં લખી નાખજો જય ખોડિયારમાં.